આવે છે જન્માષ્ટમી હમણાં શંકર એકદમ સોફ્ટ ये दिल आशिकाना ગુજરાતી માં કહે ધવલ બાજા એટલે ટીવી બ્લોગ તમારા દિલમાં રાજા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો હવે થોડાક દિવસો પછી આવે છે જન્માષ્ટમી. આજે છે પાંચમ, સાતમ, આઠમ, નવમ, 2 દિવસ પછી જન્માષ્ટમી આવે છે. તો જન્માષ્ટમી માટે જે પેલા ઘરે બનાવતા હોય ને પેલા ફરસાણ ને શક્કરપારા ને ગાંઠિયા ને બધું, તો હવે એ બી આપણે થોડું ઘણું બનાવશું બી ખરા, એને બ્લોગમાં બી આપણે બતાવશું. અને આ વખતે થોડાક શક્કરપારા અલગ રીતે બનાવશું. પણ આ બધી વસ્તુ પહેલાં આપણે છે ને અત્યારે આજના જમવા માટે છે ને પ્લાન એવો છે જે ખાટિયા ઢોકળા બનાવવાના છે. તો ખાટિયા ઢોકળાનું ખીરું લેવા જવાનું છે. તો ખીરું લેતા આવી ગામમાં જઈને, ખીરું લેતા આવ્યું પછી પાછા આપણે તમને મળીએ. It's a breeze, drum and bass, feel the rush. ગુજરાતી ખીરું ક્યાંય મળતું નથી, બધી ડેરીઓ છે બંધ. આ ડેરીએ તપાસ કરી જોઈએ, અહીંયા મળી જાય ખીરું. આજે તો કે ખીરું નથી મળતું. 4-5 ડેરીઓ ફર્યા પણ ખીરાનું નામો નિશાન નથી મળતું. ધવલ બાજા એટલે ટીવી બ્લોગ્સ. ફાઇનલી ભાઈ મળ્યું તો ખરા ભાઈ, મિલન ખમણ. યાર ના ખીરા ગોતી ખાઈ કરતા અહીંયા જ હતું. બોલો કાખમાં છોકરાને ગામે ગોતડા ગોત. Hip hop flows, rhythms crush. ये दिल आशिकाना ये दिल. Lights on, action, it never stops. હા ઢોકળીઓને બી ગેસ પછી ગેસ ચાલુ છે ભાઈ, હા બંધ નથી, ચાલુ ગેસ કરીને આ બધી વસ્તુ મૂકી દીધી છે. ખીરું બી રેડી છે. હવે આ વસ્તુ બને ને ત્યાં સુધીમાં આપણે છે ને ફ્રેશ થતા આવી. તો રવાના શક્કરપારાની સાથે સાથે આપણા ખાટિયા ઢોકળાય તૈયાર થવા જઈ રહ્યા છે. સો આમ થોડીક લાઇટમાં ખાટિયા ઢોકળાય તૈયાર થઈ ગયા છે. તો મસ્તીના સૌથી પહેલો પીસ આપણે ટ્રાય કરી કેવા બન્યા છે એ જોઈ લઈ. વાહ, એકદમ સોફ્ટ થયા છે, મસ્તીના સોફ્ટ છે. બીજું આવી ગયું. જો સોફ્ટ એટલા છે ને, આમ જો તમે આમ કરો, વેરી સોફ્ટ. વાહ શું ઢોકળા બન્યા છે યાર, રેડી. હવે ઢોકળા એમનેમ તો ખવાય નહીં, જોકે એમનો મસ્તીના ભાવે એવા ચકાચક. એની હારે છે ને લસણવાળી ચટણી બનાવતો અમે. એના માટે હજુ આપણી પાસે ખાયણી આપણે પહોંચાડી દીધી છે, કેમ કે થોડીક આપણે હેલ્પ કરવી જોઈએ. ખાલી જો ખાયણી એમ જો ચટણી ને હાય. લસણને બધે નાખી દો આમાં. બધે લસણ આમાં આપણે એડ કરી દઈ. ચકાચક રીતે ખાંડી નાખી પહેલાં. પ્રોપર લસણ ખંડાઈ ગયું. હવે આમાં આપણે નાખશું ચટણી. લાવો ભાઈ ચટણી કેટલી નાખવાની ચટણી આમાં? હા, ચટણી એડ થઈ છે. 10 તો તૂટી ગયેલા, ઉપર ધ્યાન ન દેતા. હવે ચટણીને પાછી ખાંડી નાખી ચકાચક. ઢોકળાઈ થાય છે એટલી જબરદસ્ત. પેલા ઢોકળા છે ટેસ્ટ કર્યો ને આપણે, બહુ મસ્તીનો ટેસ્ટ આવ્યો છે. ભૂખ એવી લાગી છે, રહેવાતું નથી. ચટણી બની ગઈ છે મસ્તીની. એમાં ખાલી તેલ નાખવાની જ રાહ. હમણાં શંકારો જેવો વઘાર જેવો થાય. તેલમાં નાખતા ચટણીમાં તેલ નાખશે ને એટલે એની યાર સાઈડમાં આપણે પેલા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સવાળા શક્કરપારા બનવાની તૈયારી. લોટ બંધાઈ ગયો, પછી જમીન પછી શક્કરપારા બનાવશું. શક્કરપારા મારા હારા બનશે જોરદાર, કેમ કે આ વખતે પહેલી વખત ટ્રાય કર્યા આવા કે ભાઈ શક્કરપારા છે ને રવાના અને એની અંદર ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખીને બનાવેલા. જો ચટણીમાં નખાઈ ગયું છે ઓઇલ. હવે આને છે ને ઓઇલ નખાઈ જાય ને પછી આને થોડું હલાવી લેવાનું એટલે આપણી ચટણી થઈ જાય મસ્તીની તૈયાર. હવે આ ચટણીને શું આપણે આ ઢોકળા હારે. તો ભાઈ ચટણીને ઢોકળા થઈ ગયા તૈયાર. હવે છે ને પ્રોપર પહેલાં જમીને હવે પાછા મળ્યા પાછા. ગુજરાતી માં કહે ધવલ બાજા એટલે ટીવી બ્લોગ તમારા દિલમાં રાજા.